નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ લેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો અહીં જો આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. કે અહીં આપણને a ના મૂલ્યો આપેલા છે. પ્રથમ પદને આપણે શું કહીએ? a, અને એના વચ્ચેનો સામાન્ય તફાવત એટલે કે જેની બાદબાકી, એનો જો આપણે બાદબાકીથી જે વચ્ચે બે વચ્ચે જે તફાવત છે, ડિફરન્સ છે, એ d. એટલે આપણો પ્રથમ પદ a અને d આપેલો છે. e અને d ઉપરથી આપણે સમાંતર શ્રેણીના 4 પદ શોધવાના છે. તો હવે જુઓ, એમાં એવી રીતે દાખલો ગણીએ એટલે તમને સમજ આવી જશે. તેમાં પહેલો દાખલો આપેલો છે a બરાબર 10 અને d બરાબર 10. a બરાબર આપણને કેટલા આપેલા છે? 10 આપેલા છે. d બરાબર 10 આપેલા છે. તો પ્રથમ પદ શું થઈ જશે? પ્રથમ પદ બરાબર શું થઈ જાય? a1, જેને આપણે શું કહીએ છીએ? a પણ કહીએ છીએ. તો પ્રથમ પદ તો આપણને રકમમાં જ આપેલું છે. જો પ્રથમ પદ કેટલું આપેલું છે? a 10 આપેલું છે. તો પ્રથમ પદ તો આપણને મળી ગયું, પહેલું પદ મળી ગયું. બાકીના 3 પદ શોધવાના. પ્રથમ પદ કેટલું છે? 10 થઈ જશે. a બરાબર 10 છે એટલે પહેલું પદ કેટલું થઈ ગયું? 10. હવે આપણે બીજું પદ શોધવું છે. તો બીજું પદ થઈ જશે. બીજું પદ એના માટેનું સૂત્ર છે કે a2 બરાબર શું થઈ જશે? a વત્તા d. એમાં શું આપણે એડ કરવાના? d એડ કરવાના. તો હવે જુઓ, a કેટલા છે? 10, અને 10માં આપણે પાછા 10 એડ કરીએ એટલે કેટલા થઈ જશે? 20 થઈ જશે. એટલે a2 આપણા કેટલા થઈ જશે? 20 થઈ જશે. પછી એવી જ રીતે આપણે ત્રીજું પદ શોધીશું. એટલે લખીએ ત્રીજું પદ બરાબર શું થઈ જશે? a3. તો a3 બરાબર શું થઈ જાય? a વત્તા 2d. શું થઈ જશે? a વત્તા 2d. એટલે આપણે શું કર્યું? ત્રીજું પદ છે તો અહીંયા d આગળ કેટલું આવ્યું? 2. અહીંયા બીજું પદ હતું, d આગળ શું હતું? 1 હતું. એટલે જ્યારે પણ આવી રીતે હોય, બીજું પદ હોય તો આપણે a વત્તા d લેવાનું. ત્રીજું પદ હોય તો a3 બરાબર a વત્તા 2d. અહીંયા n ઓછા 1d તમારે લેવાનો. 3 હોય તો 2, 4 હોય તો 3. એટલે d ની આગળ કેટલું લેવાનું? આના કરતાં a3 કરતાં 1 ઓછું એટલે 2d થઈ જશે. એટલે a કેટલા હતા? 10. હવે 10માં પાછા 2 ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 10 કેટલા થઈ જશે? 20. એટલે 10 વત્તા 20 કેટલા થઈ જશે? 30. એટલે ત્રીજું પદ કેટલું આપણને મળી જશે? 30. પહેલું પદ 10, બીજું પદ 20, ત્રીજું પદ 30. એવી જ રીતે ચોથું પદ શોધી લઈએ. ચોથું પદ a4 બરાબર શું થઈ જશે? a વત્તા 3d. a વત્તા 3d થઈ જશે. એટલે 10 વત્તા 3 ગુણ્યા 10. 3 ગુણ્યા 10 કેટલા થઈ જશે? 30. એટલે 10 ને 30 કેટલા થઈ જશે? 40. તો આપણને શ્રેણી મળી ગઈ. જો પહેલું પદ 10, બીજું 20, ત્રીજું 30 ને ત્રીજું 40. એટલે પહેલું પદ 10 હતું, એમાં 10 નો વધારો થાય છે. એટલે 10, 20, 30, 40 આવી રીતે શ્રેણી બની જશે. એના માટેનું સૂત્ર અહીંયા છે. જુઓ, a2 બરાબર a વત્તા d થાય, a3 બરાબર a વત્તા 2d થાય, a4 બરાબર શું થઈ જશે? a વત્તા 3d. અહીંયા 4 હોય તો અહીંયા n ઓછા 1 એટલે 4 છે તો 4 ઓછા 1 એટલે 3 થઈ જાય. 3 હોય તો 3 ઓછા 1 એટલે 2 થઈ જાય. 2 છે, 2 ઓછા 1 એટલે 1. તમે લખો ના લખો કોઈ એનો મિનિંગ થતો નથી. એટલે અહીંયા 1 આપણે લખતા નથી. એવી જ રીતે આપણે બીજા પદમાં 4 પદ શોધી લઈએ. તો એમાં પહેલું પદ આપણને આપેલું છે પ્રથમ પદ a બરાબર કેટલા થઈ જશે? -2 થઈ જશે. હવે બીજું પદ આપણે એમાં શોધવાનું છે. બીજું પદ બરાબર શું થઈ જશે? a2 બરાબર a વત્તા d. તો હવે a કેટલા છે? -2 વત્તા d કેટલા છે? 0. -2 માં 0 એડ કરો, શું આવશે જવાબ? -2. હવે ત્રીજું પદ આપણે શોધવું છે. તો ત્રીજું પદ શું થઈ જશે? a3 બરાબર શું થઈ જશે? a વત્તા 2d. હવે a વત્તા 2d કરીએ એટલે -2 વત્તા 2 ગુણ્યા 0. તો 2 ગુણ્યા 0 કેટલા થાય? 0. અને -2 વત્તા 0, -2 વત્તા 0 કેટલા થઈ જશે? 0. તો -2 વત્તા 0 કેટલા થઈ જશે? -2 થઈ જશે. એવી જ રીતે ચોથું પદ શું થઈ જશે? ચોથું પદ a4 બરાબર a વત્તા 3d. તો આમાં પણ પાછું એમ જ થશે, -2 વત્તા 3 ગુણ્યા 0. તો 3 ગુણ્યા 0 કેટલા થશે? 0 જ થશે. અને 0 વત્તા -2 કેટલા આવશે આપણે જવાબ? -2. તો તમે જોશો, પ્રથમ પદ પણ -2 છે, બીજું પદ પણ -2 છે, ત્રીજું પદ પણ -2 છે.
અને ચોથું પદ પણ -2 છે. આપણને પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ મળી ગયું. આમાં શું ચારેય પદ કેવા આવશે? સમાન આવશે, કારણ કે સામાન્ય તફાવત કેટલો છે? 0. 0 0 નો વધારો થાય છે એટલે -2 -2 -2 -2 આવી જશે. પછી આપણો ત્રીજો દાખલો છે. a બરાબર 4 અને d બરાબર -3 લેવાના છે. તો હવે જુઓ, આમાં પ્રથમ પદ a બરાબર કેટલા થઈ જશે? 4 થઈ જશે. પ્રથમ પદ a બરાબર 4 થઈ જશે એટલે પહેલું પદ શું થઈ જશે? 4 થઈ જશે. પ્રથમ પદ 4 થઈ જશે. હવે એના પછી બીજું પદ શોધવું છે. તો બીજું પદ બરાબર શું થઈ જશે? a2 બરાબર a પ્લસ d. a પ્લસ d એટલે -4 પ્લસ -3. તો હવે 4 પ્લસ -3 કરીએ. b કેટલા છે? -3 ને a કેટલા છે? 4. એટલે તો હવે તમે જોશો કે 4 પ્લસ -3 તો પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 4 માંથી 3 જાય એટલે કેટલા મળી જશે? 1. એટલે બીજું પદ શું થઈ જશે? 1 થઈ જશે. એવી જ રીતે ત્રીજું પદ છે. ત્રીજું પદ a3 બરાબર થઈ જશે a પ્લસ 2d. a પ્લસ 2d એટલે 4 વત્તા 2 ગુણ્યા -3. તો હવે 2 ગુણ્યા -3 કેટલા થઈ જશે? -6 થઈ જશે. એટલે 4 વત્તા -6. હવે 4 વત્તા આપણે -6 કરીએ તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. અને 4 માંથી -6 જાય, આમ 4 -6 છે તો પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. એટલે 2 આવશે. અને કેવા 2? -2 આપણો જવાબ આવશે. પ્લસ માઇનસ માઇનસ 4 -6, 4 માંથી 6 જાય એટલે કેવા આવશે? આપણો જવાબ -2 આવશે. પછી a4 એટલે ચોથું પદ થઈ જશે a પ્લસ 3d. એટલે થઈ જશે a પ્લસ 3d એટલે 4 વત્તા 3 ગુણ્યા -3. તો હવે જુઓ, 4 વત્તા 3 ગુણ્યા -3 તો 3 તેરીને કેટલા થઈ જશે? 9. એટલે 4 -9 આવી જશે. પ્લસ માઇનસ માઇનસ લખી દીધા છે. એટલે 4 માંથી 9 જાય તો કેટલા વધશે? -5. તો આપણું ચોથું પદ છે કેટલું મળી ગયું? -5. તો પહેલું પદ આપણને કેટલું મળ્યું? 4 મળ્યું. બીજું પદ આપણને મળી ગયું 1. ત્રીજું પદ મળી ગયું -2 અને ચોથું પદ મળી ગયું -5. એવી જ રીતે આપણે ચોથા દાખલાનું શોધીશું. તો ચોથા દાખલામાં a બરાબર કેટલા છે? -1. આ પહેલું પ્રથમ પદ a બરાબર -1 છે. a2 બરાબર -1 પ્લસ એટલે એનું સૂત્ર શું છે? a પ્લસ d. એટલે a પ્લસ d એટલે -1 પ્લસ 1/2. હવે આનો આપણે સરવાળો કરીએ તો આનો લસા કેટલો થશે? 2 થઈ જશે. એટલે 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 1 કેટલા થઈ જશે? -2, કારણ કે આ માઇનસની નિશાની છે. -2 વત્તા 1 છેદમાં 2. તો હવે -2 વત્તા 1 તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. તો હવે જુઓ, -2 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? -1 થઈ જશે. -1 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે? -1 ના છેદમાં 2 આપણું બીજું પદ થઈ જશે. એના પછી ત્રીજું પદ a3 બરાબર શું થઈ જશે? a પ્લસ 2d. a પ્લસ 2d એ કેટલા હતા? -1 વત્તા 2 ગુણ્યા 1 ના છેદમાં 2. તો 2 શું થઈ જશે? કટ થઈ જશે. ગુણાકારમાં ઉપર 2 છેદમાં 2 2 કટ થઈ જાય. એટલે -1 વત્તા 1 કેટલા થઈ જશે? 0. એટલે ત્રીજું પદ શું થઈ જશે? 0 થઈ જશે. પછી a4 ચોથું પદ થઈ જશે a વત્તા 3d. a વત્તા 3d માટે a પ્લસ a કેટલા હતા? -1 હતા. વત્તા હવે 3 ના 3 લખીશું. d એટલે સામાન્ય તફાવત d કેટલો હતો? 1 ના છેદમાં 2. એટલે અહીંયા વત્તા 3 એને ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે શું થઈ જશે? -1. હવે અહીંયા 3 × 3 એટલે વત્તા 3 અને છેદમાં 2 એટલે 3 ગુણ્યા 1 ના છેદમાં 2 કરીએ તો 3 ના છેદમાં 2 આવે. -1 વત્તા 3 ના છેદમાં 2 તો અહીંયા પ્લસ. આગળ આપણે લસા લઈશું તો શું થઈ જશે? 2 લસા લઈએ અને -1 ને 2 વડે ગુણીએ. લસા 2 લઈશું. 2 × 2 આના છેદમાં કાંઈ નથી એટલે 1 એટલે લસા 2 લઈએ. તો આ -1 ને આપણે કેના વડે ગુણશું? 2 વડે એટલે -2 થઈ જશે. વત્તા અહીંયા શું આવી જશે? 3 આવી જશે. 2 ગુણ્યા -1 -2 અને 1 ગુણ્યા 3 3 અને આખાના છેદમાં 2 એટલે -2 વત્તા 3 છેદમાં 2 એટલે કેટલા થઈ જશે? પ્લસ માઇનસ માઇનસ. અને 3 માંથી 2 જાય એટલે 1 એટલે 1 ના છેદમાં 2 આપણો જવાબ શું આવી જશે? 1 ના છેદમાં 2. એટલે આપણું જે પહેલું પદ હતું એ પહેલું પદ આપણું શું થઈ જશે? -1. બીજું પદ થઈ જશે -1 ના છેદમાં 2. ત્રીજું પદ થઈ જશે 0 અને ચોથું પદ આપણું આવી જશે 1 ના છેદમાં 2. તો આ ચોથા દાખલાનો જવાબ આવ્યો. એના પછી પાંચમો દાખલો જોઈએ.
હવે જુઓ પાંચમો દાખલો આપેલો છે a બરાબર -1.25 અને d બરાબર -0.25. તો અહીંયા તમે જોશો આપણને પ્રથમ પદ કેટલું આપેલું છે -1.25 અને એમાં સામાન્ય તફાવત કેટલો છે d 0.25. તો આપણું પહેલું પદ છે પ્રથમ પદ એ થઈ જશે, પ્રથમ પદ એ આપણું શું થઈ જશે -1.25. હવે એમાં બીજું પદ છે a2 બરાબર શું થઈ જશે a પ્લસ ડી. a2 નું સૂત્ર શું છે a પ્લસ ડી. તો હવે એ કેટલા છે -1.25 પ્લસ હવે એમાં આપણે શું વત્તા પ્લસ કરવાનું છે -0.25. તો આપણે -0.25 કાઉન્સમાં લખશું -0.25 કારણ કે એ પ્લસ માઇનસ થઈ જશે. સીધું તમે 0.25 લખી દેશો તો આગળ પ્લસની નિશાની છે એટલે ગણતરીમાં ભૂલ થઈ શકે છે. એટલે -1.25 વત્તા આપણે કેટલા ઉમેરવાના છે -0.25. તો અહીંયા જુઓ -1.25 હવે અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ એટલે -0.25. એટલે શું થઈ ગયું -1.25 -0.25 માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે, માઇનસ પ્લસ થાય એટલે 1.25 પ્લસ 0.25 કેટલા થશે 1.50. 25 તે 25 50 તે 1 ને 0 1 એટલે 1.50 આવશે. પણ કેવા 1.50 -1.50 આવશે કારણ કે આની આગળ કેની નિશાની છે મોટી સંખ્યા 1.25 ની આગળ માઇનસની એટલે બીજું પદ થઈ જશે -1.50. હવે ત્રીજું પદ a3 બરાબર શું થઈ જશે a પ્લસ 2d. હવે એ કેટલા છે -1.25 પ્લસ 2 ગુણ્યા કેટલા થઈ જશે -0.25. તો હવે તમે જોશો -1.25 હવે આપણે 2 ને ગુણાકાર કરશું 0.25 સાથે. 2 ગુણ્યા 0.25 કરીએ તો 25 દુ કેટલા થશે 50 અને શું કરવાનું અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા પણ બે સંખ્યા પછી પોઈન્ટ લગાડવાનો એટલે આપણને શું મળશે જવાબ 0.50. પર કેવા 0.50 માઇનસ કારણ કે અહીંયા કેની નિશાની છે માઇનસની એટલે 2 ગુણ્યા 0.25 એટલે એનો જવાબ શું આવશે -0.50. એટલે આવી રીતે ઇક્વેશન બનશે કે -1.25 પ્લસ માઇનસ -0.50. હવે આમાં બંને માઇનસ છે માઇનસ પ્લસ થશે એટલે 1.25 વત્તા 0.50 કરીએ તો અહીંયા 5 ને 0 5 7 ને 2 5 ને 2 7 અને 1 ને 0 1 એટલે 1.75. પણ કેવા -1.75 મોટી સંખ્યાની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબમાં પણ માઇનસ આવશે. તો આપણું ત્રીજું પદ થઈ જશે. આ પહેલું પદ મળ્યું, આ બીજું પદ, ત્રીજું પદ. હવે ચોથું પદ a4 બરાબર શું થઈ જશે a પ્લસ 3d. તો હવે એ કેટલા હતા -1.25 હવે વત્તા 3 કેટલા છે અહીંયા -0.25 આપણો ડી છે સામાન્ય તફાવત માટે. હવે બરાબર એ -1.25 હવે 3 ગુણ્યા 0.25 કરીએ તો 25 તેરી કેટલા થશે 75. 25 તેરી 75 એટલે માઇનસ શું આવશે -0.75. કેવી રીતે આવ્યા કે અહીંયા શું હતું માઇનસ પ્લસ માઇનસ કરી દીધા, અહીંયા માઇનસની નિશાની હતી પ્લસની નિશાની હતી પ્લસ માઇનસ થઈ ગયા. 3 ગુણ્યા 25 તેરી 75 અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ હતા એટલે બે સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે -1.25 -0.75 થઈ ગયા. હવે માઇનસ પ્લસ થશે બંનેનો સરવાળો 5 ને 5 10 વધ્યું પડી 1 7 ને 3 કેટલા થઈ જશે 10 થઈ જશે એટલે 0 અને પોઈન્ટ. હવે 1 ને 1 કેટલા થઈ જશે અહીંયા પાછી આગળ કેટલા 11 10 થશે 10 એટલે 0 ને ઉપર 1 વધી આવશે એટલે 1 ને 1 2 થઈ જશે અને મોટી સંખ્યાની આગળ માઇનસની નિશાની છે એટલે અહીંયા પણ માઇનસની નિશાની આવશે -2.00 આવશે એટલે જેને તમે -2 પણ દર્શાવી શકો છો. જો તમને આમ સીધી બાદબાકી ના સીધો સરવાળો ના આવડે તમારી સાઈડમાં આવી રીતે પણ સરવાળો કરી શકો છો કે 1.25 પ્લસ 0.75 તો આમ 5 ને 5 10 વધી પડી 1 7 ને 3 કેટલા થઈ જશે 10 થઈ જશે એટલે પાછી વધી આવી એટલે 2.00 આવી ગયો આપણો જવાબ 2 અને મોટી સંખ્યાના આગળ માઇનસની નિશાની હતી એટલે આપણે માઇનસની નિશાની લખી ગઈ. તો આ જો આપણને પહેલું પદ મળી ગયું 1.25, બીજું પદ થઈ જશે -1.50, ત્રીજું પદ થઈ જશે -1.75 અને ચોથું પદ થઈ જશે -2. તો આપણા પાંચમા દાખલાનો જવાબ આવી ગયો. અહીં આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.